ઉત્તર ગુજરાતની એકમાત્ર ફાઇન આર્ટ્સ કોલેજનું 44મું આર્ટ એક્ઝિબિશન યોજાયું. એક્ઝિબિશનમાં 800 બેસ્ટ આર્ટ વર્કનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાંથી 15 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. ઉત્તર ગુજરાતની મહેસાણા ખાતેની એકમાત્ર ફાઇન આર્ટ્સ કોલેજમાં જાહેર જનતાના માટે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. ત્રિદિવસીય આર્ટ એક્ઝિબિશનને નિહાળી મુલાકાતીઓ પણ પ્રભાવિત થયા હતા. શહેરમાં સરદાર પટેલ ગ્રાઉન્ડ સામેના પૂજા બિલ્ડિંગ સ્થિત ન્યૂ પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી કલાકારોએ વર્ષ દરમિયાન કરેલ વિદ્યાર્થીઓ દ્વારા 800 જેટલી અલગ અલગ કેટેગરીની કલાકૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રદર્શનમાં કોલેજના કલાકાર છાત્રોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દશરથભાઈના માર્ગદર્શન હેઠળ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ. બહેરા મૂંગા વિદ્યાર્થીઓ સહિત ગુજરાત બહારના વિદ્યાર્થીઓ પણ આર્ટ્સનો કોર્સનો લાભ લઈ રહ્યા છે. આ કોર્સ ખૂબ જ ઓછા ખર્ચે જોબ બિઝનેસની ઉજ્જવળ તકો પૂરી પાડતો હોવાનું પ્રોફેસર રાજુભાઈ પટેલે જણાવ્યું હતું. મારું નામ રાજેન્દ્ર પટેલ છે. હું અહીંયા ફાઇન આર્ટ્સ કોલેજમાં એક અધ્યાપક છું. અમારો ફાઇન આર્ટ્સ એ 5 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે અને અહીંયા એસએસસી પછી ધોરણ 10 પાસ કર્યા પછી વિધિન એક અઠવાડિયા 10 દિવસની અંદર અહીંયા ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે અને એનું એક ટકાવારી લિસ્ટ બની ગાંધીનગર અમે એપ્રુવલમાં મોકલીએ છીએ અને એપ્રુવલ થયા પછી વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળે છે અને વિદ્યાર્થીને આમ જોવા જાઓ તો નોમિનલ ફીની અંદર અભ્યાસ કરી શકે છે. ખાલી બહેનોની ફી ફક્ત 40 રૂપિયા છે, જ્યારે ભાઈઓની ફી 240 રૂપિયા વાર્ષિક છે. એટલે બહુ નોમિનલ ખર્ચાની અંદર આ એક સરસ કોર્સ થયો છે અને આની અંદર એડવર્ટાઇઝિંગનો કોર્સ હોવાથી અત્યારે જગતની અંદર જનરલી કોઈ પણ પ્રોડક્ટ બહાર પાડવી હોય તો એડવર્ટાઇઝિંગ વગર શક્ય નથી. કોઈ પણનું વેપારીકરણ કરવું હોય કોઈ પણ ચીજ વસ્તુનું તો એના માટે એડવર્ટાઇઝિંગ મેઇન બેઝ બની ગયો છે હવે. એટલે એના માટે એડવર્ટાઇઝિંગનો એક સરસ કોર્સ છે અને અમારો વિદ્યાર્થી અહીંયા 5 વર્ષ પૂરા કર્યા પછી કોઈ પણ વિદ્યાર્થી બેકાર નથી, કારણ નાની મોટી જોબ કરી લે છે અથવા તો પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકે છે જે એડવર્ટાઇઝિંગની લાઇનની અંદર. અને આની અંદર કોઈ કમાણીનું કોઈ નક્કી હોતું નથી. વિદ્યાર્થીની જેવી આવડત એવી લાખો રૂપિયાની પણ કમાણી કરી શકે છે અને અમારા ઘણા પણ આપણા વિદ્યાર્થીઓ છે આજે બહુ સારી પોસ્ટ ઉપર અને સરસ એડવર્ટાઇઝિંગ ઓફિસો લઈને પણ બેઠા છે અને માર્કેટમાં સરસ કામ કરે છે. એટલે આ લાઈન ખરેખર બહુ સરસ અને સુંદર છે. એટલે જે વિદ્યાર્થીઓ 10મું પાસ કરે અને એમને જો કલામાં રસ હોય તો જરૂરથી કોલેજની મુલાકાત લે અને એ પોતે પોતાનો જીવનનો એક અભિગમ નક્કી કરી અને પોતાની લાઈફ આખી ચેન્જ કરી શકે છે. તો દરેક મારા નમ્ર વિનંતી છે કે જે એસએસસી પાસ કરેલા વિદ્યાર્થીઓ છે એ 100% કોલેજની મુલાકાત લીધા પછી પોતાનો નિર્ણય નક્કી કરે આગળના ભવિષ્ય માટે. અહીંયા મુલાકાત માટે કોઈને આવવું છે તો આ એડ્રેસ શું છે? એડ્રેસ